વેલકમ બેક ટુ ફરીવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર. મિત્રો, આજ આપણે ચર્ચા કરવાના છીએ કે ટાઇફોઇડ રોગ વિશે. તો ટાઇફોઇડ રોગમાં કેટલા પ્રકારના એમસીક્યુ પૂછાઈ ચૂક્યા છે અથવા તો પૂછાઈ શકે છે, તો તમામ પ્રકારના એમસીક્યુની હાલ અહીં આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો જોઈએ. ટોટલ 30 મિનિટનો સમય રહેશે ને 49 અહીંયા આપણા એમસીક્યુ રહેશે. જોઈએ, ટાઇફોઇડ રોગ શેનાથી થાય છે? તો કે આ પ્રશ્ન જે છે એ અગાઉ બે વાર એમપીડબ્લ્યુમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. તો તમને બધાને ખ્યાલ જ છે કે ટાઇફોઇડ કેના દ્વારા થાય? તો ટાઇફોઇડ છે જીવાણુ દ્વારા, એટલે કે ટાઇફોઇડ રોગ જે છે એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. ટાઇફોઇડ માટેના પરીક્ષણ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો બધાને ખ્યાલ છે એના માટે કયો ટેસ્ટ કરાય? ઓપ્શન સી, એના માટે આપણે વિડાલ ટેસ્ટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? ટાઇફોઇડ, કોલેરા, ટીબી કે લેપ્રસી? તો બધાને ખ્યાલ જ છે કે સાલ્મોનેલા ટાઇફી જે બેક્ટેરિયા જે છે એના દ્વારા થતો રોગ એટલે કે ટાઇફોઇડ. ચોથા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી પાણીજન્ય રોગ કયો છે? કાલા આજાર, ઓરી, ટાઇફોઇડ કે શીતળા? તો આપણને બધાને ખ્યાલ જ છે કે ટાઇફોઇડ રોગ જે છે એ દૂષિત પીવાના પાણીથી પણ થાય છે, એટલે ઓપ્શન સી. ત્યારબાદ આગળ જોઈએ, પાંચમા નંબરનો પ્રશ્ન, ટાઇફોઇડનો સામાન્ય રીતે ઇક્યુબેશન સમય કેટલો હોય છે? ઇક્યુબેશન પીરિયડ એટલે કે રોગ ઉદ્ભવન અવધિ, કે જેની વ્યાખ્યા આપણે જો કહીએ તો કે રોગ લાગ્યાના તેનું પ્રથમ લક્ષણ દેખાય ત્યાં સુધીનો જે સમયગાળો હોય એને આપણે રોગ ઉદ્ભવન અવધિ કહીએ, અને એને ઇંગ્લિશમાં આપણે ઇક્યુબેશન પીરિયડ કહીએ. તો હાલ આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે કે ટાઇફોઇડનો ઇક્યુબેશન પીરિયડ કેટલો છે? તો એનો ઇક્યુબેશન પીરિયડ છે 10થી લઈને 15 દિવસ, એટલે અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોઈએ, ટાઇફોઇડ રોગના જીવાણુ રોગગ્રસ્ત સ્થિતિમાં માનવના કયા અંગમાં જોવા મળે છે? શ્વાસનળી, અન્નનળી, અન્નમાર્ગ કે જઠર? તો આપણે બધાને ખ્યાલ હશે કે એ ક્યાં જોવા મળે? તો કે એ છે અન્નમાર્ગમાં જોવા મળે છે, એટલે ઓપ્શન સી. આંત્રમાર્ગમાં, ક્યાં આવશે? આંત્રમાર્ગ. ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન, વિડાલ ટેસ્ટ ઇઝ ડન ફોર? તો કે આ જે છે એ ભાવનગરની એસઆઈની પરીક્ષા હતી એમાં પૂછાઈ ચૂકવામાં આવ્યો છે કે વિડાલ ટેસ્ટ જે છે એ કયા રોગ માટે થાય છે? તો કે એ છે ટાઇફોઇડ રોગનું નિદાન કરવા માટે આપણે વિડાલ ટેસ્ટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ, મુદ્દતીય તાવ એટલે કયો રોગ? તો મિત્રો યાદ રાખજો, કોઈપણ પ્રકારના રોગ હોય એના અન્ય નામો પણ હોય છે, તો એ પણ પરીક્ષામાં પૂછાય છે, એટલે સાથે યાદ રાખી લેજો કે મુદ્દતીય તાવ એટલે કયો રોગ આપણને પરીક્ષામાં પૂછાય. તો અહીંયા આપણો તરત જવાબ બનશે, એના માટે આવશે ટાઇફોઇડ, એનું નામ છે મુદ્દતીય તાવ. સાલ્મોનેલા ટાઇફી નામના જીવાણુઓને કારણે કયો રોગ થાય? તો અગાઉ જ આપણે જોયું કે એના દ્વારા કયો રોગ થાય? તો કે ટાઇફોઇડ, ઓપ્શન ડી. નીચેનામાંથી ટાઇફોઇડના અન્ય નામો કયા છે? વિષમ જ્વર, મુદ્દતીય તાવ, એન્ટેરિક ફીવર કે આપેલ તમામ? તો મિત્રો અહીંયા યાદ રાખજો, આપેલ તમામ અહીંયા આપણો જવાબ રહેશે, કેમ કે ટાઇફોઇડ રોગો છે એને આપણે મુદ્દતીય તાવ પણ કહીએ છીએ, એન્ટેરિક ફીવર કહીએ છીએ અને વિષમ જ્વર તરીકે પણ ઓળખીએ છીએ, એટલે ઓપ્શન અહીંયા ડી આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ તો કે 11 નંબરનો પ્રશ્ન, ટાઇફોઇડનો રોગકારક સાલ્મોનેલા ટાઇફી કેટલા એજન્ટો ધરાવે છે? તો તમને બધાને યાદ રાખજો, સારો એવો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ટાઇફોઇડ રોગ જે છે એના સાલ્મોનેલા ટાઇફી નામનો જે બેક્ટેરિયા હોય છે એ કેટલા એજન્ટ ધરાવે? તો કે એ ટોટલ 3 એજન્ટ ધરાવે, એટલે ઓપ્શન સી. નીચેનામાંથી ટાઇફોઇડના રોગના જે બેક્ટેરિયા જે છે એનો એજન્ટ કયો છે? ઓ, એચ, વીઆઈ કે આપેલ તમામ? તો અગાઉ જ આપણે જોયું કે 3 પ્રકારના એન્ટીજન ધરાવે, એટલે ઓપ્શન ડી. એ 3 પ્રકારના કયા? તો એક છે ઓ, એચ અને વીઆઈ. તો આ બાબત મને અહીંયા યાદ રાખી લેજો. ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન જોઈએ, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા કયા પ્રકારના બેક્ટેરિયા છે? ગ્રામ નેગેટિવ, ગ્રામ પોઝિટિવ, એ અને બી બંને કે એક પણ નહીં? તો યાદ રાખજો, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જે છે એ ગ્રામ નેગેટિવ, એટલે કેવા પ્રકારના એવા કહેવાય? ગુલાબી રંગના. ત્યારબાદ આગળ જોઈએ, 14 નંબરનો પ્રશ્ન, ટાઇફોઇડ રોગના કારક બાબતે કયું વિધાન સાચું છે? તે ગ્રામ નેગેટિવ અને હલનચલન કરતા તેમજ દંડાણુ આકારના હોય છે. ઓ, એચ અને વીઆઈ એમ 3 એન્ટીજન ધરાવે છે. પાચ્યુરાઇઝેશનની ક્રિયાથી નાશ પામે? તો કે આપેલ તમામ. તો કે આપેલ તમામ અહીંયા આપણો જવાબ સાચો બનશે, ઓપ્શન ડી, કેમ કે પાચ્યુરાઇઝેશન પર નાશ પામે એના 3 આપણે એન્ટીજનો જોયા, ઓ, એચ અને વીઆઈ. ત્યારબાદ આપણે ગ્રામ નેગેટિવ એટલે કે ગુલાબી રંગના હોય અને હલનચલન કરતા તેમજ દંડાણુ આકારના છે. તો આવા લેન્ધી પ્રશ્નો જો પૂછવામાં આવે તો પણ આપણને આવડવા જરૂરી છે. આગળ જોઈએ 15 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી
કયા પ્રક્રિયાથી ટાઇફોઇડના જીવાણુ મરી જાય છે? દૂધને ઉકાળવાથી, પાણી ક્લોરિનેશનથી, પાશ્ચ્યુરાઇઝેશનથી? તો કે આપેલ તમામ. તો મિત્રો આ 3 પદ્ધતિ દ્વારા એ ટાઇફોઇડના જે જીવાણુ જે છે સાલ્મોનેલા ટાઇફી એ મૃત્યુ પામે છે. એટલે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ 16 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ રોગ એ નીચેનામાંથી શેમાં જોવા મળે છે? ફક્ત મનુષ્યમાં, ફક્ત પ્રાણીઓમાં, એ અને બી બંને, કે આપેલા પૈકી એક પણ નહીં? તો અહીંયા ટાઇફોઇડ રોગ જે છે એના જે કારક છે સાલ્મોનેલા ટાઇફી, એના જે જીવાણુ છે એ ફક્ત મનુષ્યમાં જોવા મળે, એટલે ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોઈએ 17 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ એ કયા તંત્રને અસર કરતો રોગ છે? પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, કે આપેલા તમામ? તો મિત્રો ટાઇફોઇડ જે રોગ જે છે એ આપણા શરીરના પાચન તંત્રને અસર કરતો રોગ છે, એટલે ઓપ્શન અહીંયા આપણો એ સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ 18 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ રોગના કારક બાબતે કયું વિધાન સાચું છે? તો કે આ બેક્ટેરિયા છે એ કોષની અંદર રહે છે, એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર છે. ત્યારબાદ આગળ 1 થી 3 માઇક્રોન લંબાઈવાળા, એટલે કે 0.5 થી 0.8 માઇક્રોન પહોળાઈ સૂક્ષ્મ જીવો છે. દંડાળુ આકારના છે, કે આપેલ તમામ? તો અહીંયા સાથે યાદ રાખજો, ખૂબ જ અઘરું પેપર પૂછાય તો આવા પ્રશ્નો પૂછી શકે. તો જે સાલ્મોનેલા ટાઇફી છે એ આ 3 પ્રકાર ધરાવે છે, એટલે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ 19 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ રોગના ચેપનો સંગ્રહ શેમાં થાય છે? તો આગળ જ આપણે જોયું ટાઇફોઇડ રોગ હોય એનો ચેપનો સંગ્રહ કેમાં થાય? તો કે ફક્ત મનુષ્યમાં થાય છે, એટલે ઓપ્શન એ. 20 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ રોગનો ચેપનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? દર્દીના મળમૂત્ર, દૂષિત થયેલી પાણી અને ખોરાક, માખી, કે આપેલા પૈકી એક પણ નહીં? પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ટાઇફોઇડ રોગ છે એનો પ્રાથમિક સ્ત્રોત કયો છે ચેપનો? તો પૂછવામાં આવે તો એ છે દર્દીના મળમૂત્ર. ત્યારબાદ જો આપણને એમ પૂછવામાં આવે કે ટાઇફોઇડ રોગનો દ્વિતીય સ્ત્રોત કયો છે? તો એમાં આવશે દૂષિત પાણી અને ખોરાક, દૂધ, આંગળીઓ અને માખી, કે આપેલ તમામ? તો અહીંયા આવશે આપેલા તમામ જે છે એ ટાઇફોઇડ રોગના દ્વિતીય સ્ત્રોતો છે. 22 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ બાબતે કયું વિધાન યોગ્ય છે? સામાન્ય રીતે 5 થી 19 વર્ષની ઉંમરે થાય છે. સ્ત્રી કરતાં પુરુષોમાં વધુ જોવા મળે. આ રોગ માટે વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ જવાબદાર છે, કે આપેલા તમામ? તો અહીંયા આવશે આપેલા તમામ. મિત્રો યાદ રાખજો, ટાઇફોઇડ રોગ હોય સામાન્ય 5 થી 19 વર્ષની ઉંમરે થાય, સ્ત્રી કરતાં પુરુષોમાં વધારે જોવા મળે, અને આ રોગ થવાનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ જોવા મળે ત્યારે આ રોગ થાય, એટલે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ. ટાઇફોઇડ રોગના સૌથી વધારે કેસ ક્યારે જોવા મળે છે? જુલાઈથી સપ્ટેમ્બર, જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી મે, કે ડિસેમ્બરથી જાન્યુઆરી? તો અહીંયા આપણો ઓપ્શન રહેશે ઓપ્શન એ, જુલાઈથી સપ્ટેમ્બર માસમાં સૌથી વધારે કેસો જોવા મળે છે. ત્યારબાદ આગળ. ટાઇફોઇડ રોગ થવા માટે કારણભૂત પરિબળ કયું છે? દૂષિત પાણી અને ખુલ્લામાં મળમૂત્રનો ત્યાગ કરવો, હલકી ગુણવત્તાવાળો ખોરાક લેવો, વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્ય સંબંધી અજ્ઞાનતા? તો કે આપેલ તમામ? તો અહીંયા યાદ રાખજો મિત્રો, આપેલા તમામ ઓપ્શન અહીંયા સાચા બનશે. કે ટાઇફોઇડ ફેલાવવા માટેના કારણભૂત પરિબળો કયા? તો કે આપણે જે દૂષિત પાણી હોય, ઓકે, અને ખુલ્લામાં જે મળમૂત્રનો ત્યાગ કરતા હોય, હલકી ગુણવત્તાવાળો ખોરાક લઈએ, અથવા તો જ્યારે વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ જોવા મળે ત્યારે આપણે ટાઇફોઇડ થાય છે, એટલે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ 25 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? મળમુખ અને દૂષિત થયેલી આંગળીઓ દ્વારા, દૂષિત પાણી અને ખોરાક દ્વારા, દૂષિત દૂધ અને માખી દ્વારા? તો કે આપેલ તમામ? તો આ આપેલી તમામ વસ્તુઓ દ્વારા ટાઇફોઇડનો ફેલાવો થાય છે, એટલે ઓપ્શન ડી. 26 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયા લક્ષણો ટાઇફોઇડ રોગના છે? તો કે 3 થી 4 અઠવાડિયા સુધી સતત તાવ આવવો અને સાથે દાણા નીકળવા, હૃદયના સ્પંદન ધીમા પડવા, બેચેની સાથે ખાંસી, આંતરડામાંથી લોહી આવવું અને લસિકા ગ્રંથિ પર તેની અસર થવી? તો કે આપેલા તમામ? તો મિત્રો અહીં યાદ રાખી લેજો, જ્યારે ટાઇફોઇડ રોગના લક્ષણો વિશે આપણને પ્રશ્ન પૂછાય તો આપેલા તમામ અહીંયા સાચા છે. કે ટાઇફોઇડમાં દાણા પણ નીકળે અને 3 થી 4 અઠવાડિયા સતત તાવ આવે, હૃદયના સ્પંદન ધીમા પડી જતા હોય છે અને બેચેની સાથે ખાંસી આવે, આંતરડામાંથી લોહી આવે અને લસિકા ગ્રંથિ પર એની અસર થતી જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ 27 નંબરનો પ્રશ્ન. વિડાલ ટેસ્ટમાં કયા એન્ટીબોડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાય છે? ઓ, એચ, એ અને બી બંને, કે વીઆઈનું? તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન સી, એ અને બી બંને.
તો જ્યારે ટાઇફોઇડ રોગ માટે આપણે જ્યારે વિડાલ ટેસ્ટ કરીએ ત્યારે એચ અને ઓ એન્ટીજન છે એની બંનેનું પ્રમાણ એન્ટીબોડીનું પ્રમાણ ધ્યાનમાં લેવાય છે. ત્યારબાદ આગળ જોઈએ 28 નંબરનો પ્રશ્ન. વ્યક્તિના સિરમમાં ઓ અને એચ એન્ટીબોડીનું પ્રમાણ શું દર્શાવે છે? સાલ્મોનેલાનો ચેપ, દર્દીની બેભાન અવસ્થા, દર્દીના હિમોગ્લોબિનનું પ્રમાણ કે આપેલા તમામ. તો મિત્રો આ જે છે એ સાલ્મોનેલાનો ચેપ દર્શાવે છે. ઓ અને એચ જે એન્ટીબોડી જે છે એ સાલ્મોનેલાનો ચેપ દર્શાવે છે. ટાઇફોઇડની સારવારમાં નીચેનામાંથી કઈ એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે? ક્લોરોએમ્ફેનિકોલ, ક્લોરોક્વિનોલોન, એમ્પિસિલિન કે આપેલા તમામ. તો તમને બધાને ખ્યાલ હોવી પડે કે આપેલી તમામ જે દવાઓ છે એ એન્ટીબાયોટિક દવા તરીકે અહીંયા આપણે ટાઇફોઇડમાં આપતા હોઈએ છીએ. સાથે દવા યાદ રાખજો, કેમ કે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પ્રશ્ન હોય છે એટલે પૂછાઈ શકે છે. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન જોઈએ. ટાઇફોઇડની સારવારમાં ક્લોરોક્વિનોન કેટલા મિલીગ્રામ કિલોગ્રામ બોડીના વજન મુજબ 5 થી 7 દિવસ સુધી આપવામાં આવતી હોય છે? જો તો તમે તમારી ખરેખર તૈયારી કરતા હોય તો આ પ્રશ્નનો જવાબ તમને આવડવો જોઈએ. તમારે કોમેન્ટ કરવાનો રહેશે. જો તમને નહીં આવડે તો લાસ્ટમાં હું તમને જણાવી દઈશ. ત્યારબાદ આગળ જોઈએ. ટાઇફોઇડની સારવારમાં અપાતી ક્લોરોએમ્ફેનિકોલ દવા ખાલી જગ્યા મિલીગ્રામ શરીરના કિલોગ્રામ વજન અનુસાર કેટલી આપવામાં આવતી હોય છે? તો મિત્રો જે ક્લોરોએમ્ફેનિકોલ જે અહીંયા આપણને કીધેલી છે કે એ દવા કેટલી અપાય, તો અહીંયા આવશે એ છે 50 મિલીગ્રામ શરીરના વજન મુજબ આપવામાં આવતી હોય છે. ટાઇફોઇડના ગંભીર કેસની સારવારમાં કયા ઇન્જેક્શન આપવામાં આવે છે? તો સ્ટેપ્સોમાઇસિન, હિમોગ્લોબિન આપેલા તમામ કે હાઇડ્રોકોર્ટિસોન. તો અહીંયા આપણો ઓપ્શન એ રહેશે. ટાઇફોઇડ જ્યારે હોય એને ગંભીર કેસ જોવા મળે ત્યારે ઇન્જેક્શનમાં આપણે હાઇડ્રોકોર્ટિસોન નામની દવા આપીએ છીએ. ટાઇફોઇડની સારવારમાં અપાતા હાઇડ્રોકોર્ટિસોન ઇન્જેક્શન કેટલી માત્રામાં 3 થી 4 દિવસ સુધી આપવાના થતા હોય છે? તો એ છે 100 મિલીગ્રામ માત્રામાં 3 થી 4 દિવસ અપાય છે, એટલે ઓપ્શન એ. ટાઇફોઇડ રોગના વાહકને એમ્પિસિલિન એન્ટીબાયોટિક સાથે અન્ય કઈ દવા 6 અઠવાડિયા સુધી અપાય છે? સાલ્બ્યુટામોલ, પેરાસિટામોલ, નેવારાપિન કે પ્રોબેનાસિડ. તો મિત્રો આ એમપીની દ્રષ્ટિએ ખૂબ સારો પ્રશ્ન છે. યાદ રાખજો, જ્યારે ટાઇફોઇડ રોગનો જે વાહક હોય એને આપણે જ્યારે એમ્પિસિલિન એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ, ઓકે, દવા જે 6 અઠવાડિયા સુધી આપણે આપીએ એની સાથે કોમ્બાઇન તરીકે કઈ દવા આપીએ પ્લસ તરીકે? તો કે એના માટે આપણે પ્રોબેનાસિડ દવા આપીએ છીએ, એટલે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ 37 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડની સારવારમાં ક્રોનિક કેરિયરના કેસમાં ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવે છે. તો જ્યારે એનો ક્રોનિક કેરિયર હોય એને ઓપરેશન કરીને શું કાઢી નાખવામાં આવે? તો એનું પિત્તાશય એટલે કે ગોળ બ્લેન્ડર કાઢી નાખવામાં આવે છે. 36 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ સામે રક્ષણ માટે 3 સ્તરીય કામગીરીમાં કોનો સમાવેશ થાય? તો ટાઇફોઇડ સામે જ્યારે તમારે સંરક્ષણ મેળવવાનું થાય તો તેની 3 સ્તરીય કામગીરી છે. તો નીચે ઓપ્શનમાંથી એમાં કોનો સમાવેશ થાય? તો કે સંગ્રહિત ચેપ પર નિયંત્રણ કરવું, સ્વચ્છતા પર નિયંત્રણ, રસીકરણ કે આપેલ તમામ. તો મિત્રો ત્રણેય ઓપ્શન સાચા છે, એટલે આપેલ તમામ. ત્યારબાદ 37 નંબરનો પ્રશ્ન. ટાઇફોઇડ સામે સંરક્ષણ માટે 3 સ્તરીય કામગીરીમાં કોનો સમાવેશ થાય? હવે આ પ્રશ્ન બીજી વાર રિપીટ એ માટે થયો છે કેમ કે એના ઇંગ્લિશ નામો પણ તમને આવડવા જરૂરી છે. એવું નથી કે દર વખતે ગુજરાતીમાં જ પૂછે. તો એને જ માહિતી છે. કંટ્રોલ ઓફ રિઝર્વાયર, કંટ્રોલ ઓફ સેનિટેશન, ઇમ્યુનાઇઝેશન અને આપેલા તમામ. તો અહીંયા આપણે જોયું આપેલા તમામ. તો સાથે તમને ઇંગ્લિશ અર્થ પણ આવડવો જરૂરી છે. ત્યારબાદ આગળ જોઈએ. ટાઇફોઇડના સંગ્રહિત ચેપ પર નિયંત્રણમાં કોનો સમાવેશ થાય છે? અહીંયા ચેક નહીં આવે, અહીંયા ચેપ આવશે. શું આવશે? અહીંયા આવશે ચેપ. તો જે ટાઇફોઇડનો જે સંગ્રહિત ચેપ પર છે એનું નિયંત્રણ કરવામાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો એમાં છે આઈડેન્ટિફિકેશન એટલે કે એ રોગની ઓળખ કરવી, આઇસોલેશન એટલે કે અલગાવ, જેને આ રોગ થઈ ગયેલો હોય એને અલગ કરવો. ત્યારબાદ છે સારવાર એટલે કે ટ્રીટમેન્ટ, અને ડિસઇન્ફેક્ટ એટલે કે જંતુનાશન કરવું. તો મિત્રો આ 4 બાબતોનો સમાવેશ થશે, એટલે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બને છે. ત્યારબાદ 39મો પ્રશ્ન. મળમૂત્રને કેટલા ટકા ક્રેશોલમાં 2 કલાક રાખવાથી જંતુમુક્ત થાય? તો કે 5% ક્રેશોલમાં એને રાખવાથી એ જંતુમુક્ત થાય છે. ટાઇફોઇડ સંગ્રહિત ચેપ પર નિયંત્રણમાં જંતુનાશન બાબતે કયું વિધાન યોગ્ય છે? તો ટાઇફોઇડનો જે સંગ્રહિત ચેપ છે એના નિયંત્રણમાં જે આપણે જંતુનાશન પદ્ધતિ કરીએ એની બાબતે કયું વિધાન યોગ્ય છે જણાવવાનું રહેશે.
કે મળમૂત્રને 5% ક્રેસોલમાં 2 કલાક રાખવાથી જંતુમુક્ત થાય છે. કપડાં અને લીનને 2% ક્લોરીનવાળા પાણીમાં રાખવાથી જંતુમુક્ત થાય. ઓટોક્લેવિંગ પદ્ધતિથી જંતુમુક્ત થાય કે આપેલ તમામ. તો અહીંયા આપણો જવાબ રહેશે આપેલ તમામ પદ્ધતિ દ્વારા એ જંતુમુક્ત થતું હોય છે. 41મો પ્રશ્ન, ટાઇફોઇડ રોગમાં આરોગ્ય કર્મચારીની ભૂમિકા કઈ છે? કેસની ઓળખ કરવી, કેસની ઉપરની અધિકારીને જાણ કરવી, આરોગ્ય શિક્ષણ આપવું કે આપેલ તમામ. તો અહીંયા આપણો જવાબ રહેશે ડી, આપેલ તમામ. ત્યારબાદ 42મો પ્રશ્ન, TY21 એ કયા રોગની રસીનું નામ છે? તો તમને બધાને ખ્યાલ હોવો પડે કે આ રસી જે છે એ ટાઇફોઇડની રસીનું નામ છે. ટાઇફોઇડની TY21 એ કયા પ્રકારની રસી છે? જીવંત રસી, મૃત, ટોક્સોઇડ કે આપેલ તમામ. તો આ જે મિત્રો રસી છે એ જીવંત પ્રકારની એટલે કે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે. ત્યારબાદ 44 નંબરનો પ્રશ્ન, ટાઇફોઇડની રસી એટલે કે TY21 એ કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે? મોં દ્વારા, ઇન્જેક્શન દ્વારા, એ અને બી બંને કે એક પણ નહીં? તો આ જે રસી જે છે એ મોં દ્વારા આપવામાં આવતી હોય છે. એટલે આવા પ્રશ્નો યાદ રાખજો. ત્યારબાદ છે 45 નંબરનો પ્રશ્ન, પોલિસેકેરાઇડ રસી 2 વર્ષના બાળકને ખાલી જગ્યા ગ્રામ એક જ દિવસમાં ચામડીની નીચે આપવામાં આવે છે. તો એને 25 ગ્રામ જે છે પોલિસેકેરાઇડ રસી 2 વર્ષનું જે બાળક હોય, 2 વર્ષથી વધારે ઉંમરના જ આપવાનું. ઓકે, નીચેની ઉંમરને નહીં. તો કે 2 વર્ષનું જે બાળક હોય એને એક જ દિવસમાં 25 ગ્રામ જે છે એ ચામડીની નીચે આપવામાં આવતું હોય છે. એટલે કે ચામડીની નીચે એટલે કે સબક્યુટિનિયસ એટલે કે 45 અંશના ખૂણે આપીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ, ટાઇફોઇડની પોલિસેકેરાઇડ રસી ક્યાં આપવામાં આવે? ચામડીના પ્રથમ પડમાં, ચામડીની નીચે, સ્નાયુમાં કે માંસપેશીમાં? તો અત્યારે જ આપણે જોયું કે ચામડીની નીચે એટલે કે સબક્યુટિનિયસમાં આપીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ અને અંતિમ પ્રશ્ન, કે ટાઇફોઇડની પોલિસેકેરાઇડ રસી કેટલા અંશના ખૂણે આપવામાં આવે છે? 15, 45, 90 કે 25? તો આ રસી છે એ 45 અંશના ખૂણે આપવામાં આવતી હોય છે. તો મિત્રો આ ઓલ ઇન્ડિયાના નવા ભાગ કે જૂના ભાગ બંનેમાંથી બનતા તમામ પ્રશ્નો અહીંયા આવરી લેવામાં આવ્યા છે. આશા રાખીએ કે આમાં તમારો કોઈપણ પ્રકારનો માર્ક નહીં કપાય. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો અને PDF માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. થેન્ક યુ વેરી મચ.